નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 8મું ચેપ્ટર છે, માનવ સ્વાસ્થ્ય અને રોગો, એના પરનો 17મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 16 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ, જેની અંદર માનવમાં જોવા મળતા સામાન્ય રોગો વિશે આપણે ચર્ચા કરી છે. અને લેક્ચર નંબર 16 એટલે કે ગયા લેક્ચરથી આપણે માનવની અંદર થતા સામાન્ય રોગો પૂરા કરી અને માનવ શરીરની અથવા તો પ્રાણી શરીરની એવી ક્ષમતા પર પહોંચ્યા છીએ કે જે પ્રાણીને થતા રોગોથી એને બચાવે છે, જેને આપણે શું કહેતા હતા? જેને આપણે પ્રતિકારકતા કહેતા હતા, જેને આપણે ઇમ્યુનિટી, પ્રતિકારકતા તરીકે ઓળખતા હતા. તો લેક્ચર નંબર 16ની અંદર આપણે પ્રતિકારકતા વિશે વાત કરી હતી કે ભાઈ પ્રતિકારકતા શું છે. તો આપણે એવું કીધું હતું કે ભાઈ પ્રતિકારકતાનો અર્થ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિના, આપણે મનુષ્યના સંદર્ભે વાત કરીએ છીએ એટલે હું મનુષ્યનું નામ લઈને અહીંયા વાત કરીશ કે ભાઈ જ્યારે કોઈ મનુષ્યના શરીરની અંદર કોઈ રોગકારક તરીકે ઘણા બધા હોઈ શકે ને. રોગકારક તરીકે બેક્ટેરિયા હોઈ શકે, કેમ કે આપણે સામાન્ય રોગો ભણી ગયા છીએ અને ત્યારે એ રોગ માટે જવાબદાર રોગકારકોની પણ વાત કરી ગયા છીએ. તો રોગ ઉત્પન્ન કરવા માટે બેક્ટેરિયા હોઈ શકે જવાબદાર, ત્યારબાદ વાયરસ પણ હોઈ શકે, પ્રજીવ પણ હોઈ શકે, કૃમિઓ પણ હોઈ શકે, ફૂગ પણ હોઈ શકે. આ બધા માનવની અંદર રોગ ઉત્પન્ન કરતા સામાન્ય રોગકારકો છે. હવે એમાંનો કોઈ પણ રોગકારક, જ્યારે ખાસ કરીને આપણે બેક્ટેરિયા અને વાયરસની વાત કરીએ જે સૂક્ષ્મ જીવોની અંદર આવે છે, તો એમાંનો કોઈ પણ રોગકારક જ્યારે માનવ શરીરની અંદર પ્રવેશે છે ત્યારે માનવ શરીરની એવી ક્ષમતા કે જે માનવ શરીરને એ રોગકારકથી બચાવે છે, એ રોગકારકનો સામનો કરે છે, એ રોગકારકને મારી નાખે છે, શરીરમાંથી એને દૂર કરી નાખે છે, જેથી કરીને શરીર રોગી ન બને, રોગનો ચેપ છે એ વ્યક્તિને લાગે નહીં. તો માનવ શરીરની આવી ક્ષમતાને આપણે શું કહેતા હતા? તો ભાઈ પ્રતિકારકતા કહેતા હતા. આપણે એવી પણ વાત કરી હતી કે ભાઈ માનવ શરીરની અંદર આ કાર્ય સાથે સંકળાયેલું એક તંત્ર આવેલું છે જેને આપણે પ્રતિકારક તંત્ર તરીકે ઓળખીએ છીએ, અને પ્રતિકારક તંત્રની જ આ ક્ષમતાને આપણે પ્રતિકારકતા તરીકે ઓળખીએ છીએ. પ્રતિકારકતાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી હતી. માનવની અંદર જે પ્રતિકારક ક્ષમતા અથવા તો પ્રતિકારકતા છે એને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી હતી કે એક પ્રતિકારકતા એવી હોય કે જે વ્યક્તિને જન્મથી પ્રાપ્ત થયેલી હોય, એવી પ્રતિકારકતાને આપણે જન્મજાત પ્રતિકારકતા કહેતા હતા. ઇન્નેટ ઇમ્યુનિટી કહીએ, જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખીએ, જેના એક્ઝામ્પલની અંદર આપણે શેની વાત કરતા હતા? તો જન્મજાત પ્રતિકારકતાની અંદર આપણે એવી વાત કરતા હતા કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ પણ માનવ છે, કોઈ પણ બાળક, આપણે જન્મની વાત કરીએ છીએ એટલે ત્યાંથી જ વાત કરીએ કે ભાઈ જ્યારે કોઈ પણ બાળક પોતાની માતાના ગર્ભની અંદર છે ત્યારે માતાના શરીરમાં રહેલ એક એન્ટીબોડી, આપણે એને ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન અથવા એને એન્ટીબોડી કહીએ છીએ, જે એન્ટીબોડી જી છે, IgG જેને કહીએ છીએ આપણે, એ IgG માતાના શરીરમાંથી ગર્ભનાળ મારફત, એટલે ગર્ભનાળ પાર કરી, માતાના રુધિરમાંથી ગર્ભનાળને પાર કરી અને બાળકના શરીરની અંદર પ્રવેશે છે કે જે બાળકને રોગથી બચાવવાનું કામ કરે છે, બાળકને પ્રતિકારકતા પૂરી પાડે છે. તો એ પ્રતિકારકતા બાળકની અંદર જન્મથી છે, તો એવી પ્રતિકારકતાને આપણે જન્મજાત પ્રતિકારકતા કહીએ છીએ. પ્રતિકારકતા એટલે એક વસ્તુ છે રોગથી, શરીરને રોગથી બચાવતી ક્ષમતા, એને પ્રતિકારકતા કહીએ. હવે એ પ્રતિકારકતાનો જે પોર્શન જન્મથી હશે એ બધો જન્મજાત પ્રતિકારકતામાં આવશે. જે જન્મ બાદ માનવનું પ્રતિકારક તંત્ર શીખ્યું હશે
એને આપણે ઉપાર્જિત પ્રતિકારકતામાં મૂકીએ છીએ. બરાબર, ઉપાર્જિતની હજી આપણે વાત નથી કરી, એટલે અત્યારે આપણે માત્ર જન્મજાત પ્રતિકારકતાની હું તમને વાત કરું. ઉપાર્જિત પ્રતિકારકતાની વાત આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. જન્મજાત પ્રતિકારકતાની અંદર આપણે એવી વાત કરી હતી કે ભાઈ સ્પેસિફિક ન હોય, એ કોઈ પર્ટિક્યુલર રોગકારક માટે સ્પેસિફિક ન હોય, એ બધા જેટલા બાહ્ય કારકો આવશે, જેટલા રોગકારકો આવશે, એ બધાનો અવરોધ કરશે. અને એની અંદર પ્રતિકારક તંત્રની અંદર 4 પ્રકારના અવરોધો અથવા અંતરાયો હતા. કયા 4 પ્રકારના હતા? શારીરિક અંતરાય હતો, દેહધાર્મિક અંતરાય હતો, કોષાંતરીય અંતરાય હતો અને કોષરસીય અંતરાય હતો. જેમ કે શારીરિક અંતરાયમાં આપણે કોનો સમાવેશ કરતા હતા? તો ભાઈ શારીરિક અંતરાયની અંદર આપણી સ્કિન, ત્વચા, ત્યાર પછી શ્વસન માર્ગ છે, જઠરાંતરીય માર્ગ છે, મૂત્રજનન માર્ગ છે, એનું અંદરનું જે શ્લેષ્મ સ્તર છે એનું. દેહધાર્મિક અંતરાયમાં જઠરની પીએચ, મુખમાંથી જે લાળ રસ સ્રવે છે એમાંનો લાઇસોઝાઇમ, અશ્રુની અંદર રહેલો લાઇસોઝાઇમ, એ બધા દેહધાર્મિક અંતરાયમાં હતા. કોષાંતરીય અંતરાય હતો, એની અંદર વિવિધ પ્રકારના WBC, બરાબર, જેને પોલીમોર્ફ ન્યુક્લિયર લ્યુકોસાઇટ PMNL તરીકે જેને આપણે ઓળખતા હતા, એ બધાનો સમાવેશ થતો હતો. જેમ કે એની અંદર કોણ કોણ આવતા હતા? તો ભાઈ મોનોસાઇટની વાત કરી હતી આપણે, મેક્રોફેઝિસની વાત કરી હતી, નેચરલ કિલર સેલની વાત કરી હતી, ઇઓસિનોફિલ્સની વાત કરી હતી, ન્યુટ્રોફિલ્સની વાત કરી હતી. આ બધાનો સમાવેશ શેમાં થાય છે? કોષાંતરીય અંતરાયમાં. અને કોષરસીય અંતરાયમાં આપણે વાત કરી હતી સાઇટોકાઇન્સની, ઇન્ટરફેરોન્સ પ્રોટીનની. બરાબર, કે જ્યારે કોઈ કોષ છે એ વાયરસથી ચેપગ્રસ્ત બને ત્યારે એ પોતાની અંદરથી એવું રસાયણ છે એ ઉત્પન્ન કરે છે જે આજુબાજુના સામાન્ય કોષોને વાયરસના ચેપથી બચાવે છે. તો આ બધી બાબતોનો સમાવેશ શેમાં થતો હતો? આ બધી બાબતોનો સમાવેશ થતો હતો જન્મજાત પ્રતિકારકતામાં. બીજો પ્રકાર કયો હોય પ્રતિકારકતાનો? બીજો પ્રકાર હોય ઉપાર્જિત પ્રતિકારકતા. ઉપાર્જિત પ્રતિકારકતા એટલે તો કે ભાઈ જે પ્રતિકારકતા વ્યક્તિ જન્મ બાદ, જે પ્રતિકારકતા વ્યક્તિનું શરીર જન્મ બાદ પ્રાપ્ત કરે છે ને એને ઉપાર્જિત કરવું એનો અર્થ થાય શીખવું. ઉપાર્જિત કરવું એનો અર્થ થાય શીખવું. તો જે પ્રતિકારકતા અથવા પ્રતિકારકતાનો જે ભાગ જન્મ બાદ શીખવામાં આવે છે ને એ ઉપાર્જિત પ્રતિકારકતામાં આવશે. બરાબર, ચાલો આપણે લેક્ચરની અંદર આગળ વધીએ અને સમજીએ કે ભાઈ જન્મજાત પ્રતિકારકતામાં કઈ બાબતનો સમાવેશ થશે. ઓકે, અહીંયા આપણે જન્મજાત પ્રતિકારકતાને સમજાવવા માટે તમને એક સ્લાઇડ મૂકી છે. એ સ્લાઇડની અંદર આપણે તમને વ્યવસ્થિત સમજાવીએ કે ભાઈ જન્મજાત પ્રતિકારકતા એટલે ખરેખર છે શું. જન્મજાત નહીં, જન્મજાત આપણે પૂરું કરી નાખ્યું. આજના લેક્ચરમાં આપણે વાત કરીએ છીએ ઉપાર્જિત. હવે જો ઉપાર્જિત કરવું એટલે તો ભાઈ શીખવું, પ્રાપ્ત કરવું, અથવા હું એમ કહું શીખવું, આન ઉપાર્જિત કરવું કહેવાય. બરાબર, આપણે મેળવ્યું, આપણે પ્રાપ્ત કર્યું, આપણે શીખ્યા, એ ઉપાર્જિત કર્યું કહેવાય. એવી જ રીતે આપણું જે પ્રતિકારક તંત્ર છે ને, એ પ્રતિકારક તંત્ર આપણા શરીરમાં પ્રવેશતા જે રોગકારકો છે ને એની સામે પ્રતિકાર કરવાનું શીખે છે ને, એ ઉપાર્જિત પ્રતિકારકતામાં આવશે. ધ્યાન આપજો હું જે કહું છું એનું એક એક્ઝામ્પલ આપું તમને. એક્ઝામ્પલ માનો આપણે આગળ એવી વાત કરી કે ઘણા રોગ છે ને આપણને લાઈફમાં એક જ વખત થાય. ઘણા રોગ છે એ આપણને લાઈફમાં એક જ વખત થાય છે. જેમ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, મમ્સ આપણે ભણી ગયા, ગાલ પચોડિયા. બરાબર, તો એ એક જ વખત થાય છે, એની પાછળનું કારણ શું છે? તો એક વખત થાય છે એની પાછળનું રીઝન એવું છે કે માનો કે કોઈ એક એન્ટીજન, આપણે સ્લાઇડ પર પછી જઈએ, સ્લાઇડને પછી સમજીએ. માનો કોઈ એક રોગકારક એટલે કે મમ્સ માટેનો જે વાયરસ છે, પોલીમેક્સેસ જે વાયરસ હતો એની આપણે વાત કરીએ છીએ. હવે એ વાયરસ છે એ માનો કે શરીરની અંદર એન્ટર થયો. શરીરની અંદર એન્ટર થયો એટલે આપણું જે પ્રતિકારક તંત્ર છે ને, પ્રતિકારક તંત્ર એ આ વાયરસને ઓળખતું નથી. એને ખબર નથી કે આ વાયરસ છે એ રોગકારક છે, આ શરીરમાં રોગ ઉત્પન્ન કરી શકે છે. એટલે એ શું થશે એના કારણે એ વાયરસ છે એ શરીરમાં રોગ ઉત્પન્ન કરશે.
હવે જ્યારે રોગ ઉત્પન્ન કર્યો ને એટલે આપણા પ્રતિકારક તંત્રને ખબર પડી કે હા આવો કોઈ એક ઘટક છે કે જે શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. હવે આપણું પ્રતિકારક તંત્ર આ જે રોગ છે ને, જે રોગકારકે રોગ કર્યો છે ને, એ રોગકારકનો નાશ કરશે અને રોગ આપણને થોડાક સમયમાં મટી જશે. બરાબર. પછી શું થશે તો ભાઈ પછી તમારું પ્રતિકારક તંત્ર છે ને એને યાદ રાખશે, એની મેમરી તૈયાર કરશે, મેમોરી. બરાબર. આપણું જે ઉપાર્જિત પ્રતિકારક તંત્ર છે ને એની પાસે મેમરી પાવર છે. જન્મજાત પ્રતિકારક તંત્ર પાસે આવો કોઈ મેમરી પાવર નથી. ઉપાર્જિત પ્રતિકારક તંત્ર પાસે મેમરી પાવર છે. એણે એક મેમરી તૈયાર કરી કે ભાઈ આ પ્રકારનો કોઈ ગુનેગાર દેખાય એટલે આપણે એને સીધો પાડી દેવાનો છે. હવે બીજી વખત જ્યારે પણ આ રોગકારક, આ જે વાયરસ છે એ તમારા શરીરમાં આવ્યો ને એટલે તમારા પ્રતિકારક તંત્ર પાસે પહેલેથી એક મેમરી હતી કે ભાઈ આવું કોઈ આવે અને એનો એ વાયરસ આવ્યો એટલે તાત્કાલિક એને પકડ્યો અને સીધો એને મારી નાખ્યો. એટલે બીજી વખતના કેસમાં તમને એ રોગ થયો નહીં. પણ એને મારી નાખવો કે ન મારી નાખવો એ પ્રતિકારક તંત્રને પહેલેથી નહોતી ખબર, જન્મથી નહોતી ખબર. એણે ઉપાર્જિત કર્યું, એ શીખ્યું, એ ઉપાર્જિત કર્યું એણે તમારા પ્રતિકારક તંત્રે. તો આવી જે પ્રતિકારકતા છે ને કે જે જન્મ બાદ પ્રાપ્ત થતી હોય ને એને ઉપાર્જિત પ્રતિકારકતા કહેવાય, અને જે જન્મથી હોય એને જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે. હવે આવી ઉપાર્જિત પ્રતિકારકતા માટે તમારા શરીરનો કયો ઘટક છે, તમારા શરીરમાં એવું કોણ છે કે જે ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર છે? તો યાદ રાખજો, આપણે જે ગઈકાલે WBCની વાત કરતા હતા ને એમાંથી 2 WBC એવા છે, એને આપણે લિમ્ફોસાઇટ કહીએ છીએ. લિમ્ફોસાઇટ્સ. બરાબર. લિમ્ફોસાઇટમાં 2 લિમ્ફોસાઇટ, એકને કહેવાય બી લિમ્ફોસાઇટ. લિમ્ફોસાઇટ એટલે લસિકા કોષો. બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. આ 2 પ્રકારના લસિકા કોષો છે. યાદ રાખજો, ઉપાર્જિત પ્રતિકારકતા માટે કોણ કોણ જવાબદાર છે? તો ભાઈ 2 પ્રકારના લસિકા કોષો જે છે, 2 પ્રકારના જે લસિકા કોષો તમારા શરીરમાં છે એ લસિકા કોષો તમારી ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર છે. કયા 2 લસિકા કોષો? એક હોય બી સેલ અને એક હોય ટી સેલ. બરાબર. હવે આને બી અને ટી શું કામ નામ આપવામાં આવ્યું છે? એકને બી સેલ શું કામ કીધા છે અને એકને ટી સેલ શું કામ કીધા છે? તો બી સેલને બી સેલ એટલા માટે કીધા છે કે એનું ઉદ્ભવ સ્થાન અને એનું પરિપક્વ જે જગ્યાએ પરિપક્વ થાય છે ને એ સ્થાનના આધારે, માનો એક રચના છે એને બર્સા ઓફ ફેબ્રિકસ કહેવાય. આમ જોવા જઈએ તો એ અસ્થિ વચ્ચેના પોલાણની વાત છે. બર્સા ઓફ ફેબ્રિકસ મનુષ્યમાં નથી હોતું, પક્ષીઓમાં હોય છે. હવે આ જે બર્સા ઓફ ફેબ્રિકસ છે ને એની અંદર બી લિમ્ફોસાઇટ છે ને એ પરિપક્વ બને છે એટલે એને બી લિમ્ફોસાઇટ કીધા છે. બર્સા ઓફ ફેબ્રિકસ પરથી બી લીધો છે એટલે એને બી લસિકા કોષો કીધા છે. અને તમારા જે ટી લસિકા કોષો છે ને એ પરિપક્વ બને છે થાઇમસની અંદર. એ ક્યાં પરિપક્વ બને છે? થાઇમસની અંદર. તો એટલા માટે ઈ લસિકા કોષોને શું કીધું છે? ટી લસિકા કોષો કીધા છે. બંને છે લસિકા કોષો. ધ્યાન આપજો, હું જે વાત સમજાવું છું કે ભાઈ આ બી અને ટી ક્યાંથી આવ્યો છે, શું કામ એક લસિકા કોષને બી લસિકા કોષ કીધા ને એક લસિકા કોષને ટી લસિકા કોષ કીધા? ઘણી વખત મનુષ્યના શરીર માટે વાત કરતા હોય ત્યારે બી લસિકા કોષો માટે એવું પણ કહેવામાં આવે છે કે તમારું જે અસ્થિનું પોલાણ છે જેને તમે બોન મેરો કહો છો, ફરી વખત કહું છું, બી લસિકા કોષો માટે એવું પણ કહેવામાં આવે છે કે તમારા અસ્થિનું જે પોલાણ છે જેને તમે ગુજરાતીમાં અસ્થિ મજ્જા કહો છો, જેને ઇંગ્લિશમાં બોન મેરો કહેવાય છે, જેને ઇંગ્લિશમાં બોન મેરો કહે છે, એ બોન મેરોની અંદર આ લસિકા કોષો પરિપક્વ થાય છે એટલે એને બી લસિકા કોષો કીધા છે. જે લસિકા કોષો થાઇમસમાં પરિપક્વ થાય છે એને ટી લસિકા કોષો કીધા છે. એટલે બોન મેરો પરથી બી લીધો છે અને થાઇમસ પરથી ટી. જે થાઇમસમાં પરિપક્વ બને છે એ ટી લસિકા કોષો, બોન મેરોમાં પરિપક્વ બને એ બી લસિકા કોષો. પણ બોન મેરોની જગ્યાએ ત્યાં સ્પેસિફિક વર્ડ છે બર્સા ઓફ ફેબ્રિકસ, જે ક્યાં હોય? પક્ષીઓની અંદર હોય. તો એક વસ્તુ ક્લિયર કરી આપણે કે આપણી ઉપાર્જિત પ્રતિકારકતામાં ઉપાર્જિત પ્રતિકારકતા કોના કારણે છે? 2 કોષો, 2 લસિકા કોષો. ક્યાં?
બી લસિકા કોષ, ટી લસિકા કોષ. હવે એકને બી શું કામ કીધા છે, એકને ટી શું કામ કીધા છે, એટલે સુધી વાત ક્લિયર થઈ ગઈ. ઓકે, એનાથી આગળ વધીએ. ચાલો, હવે બી લસિકા કોષો અને ટી લસિકા કોષો ઉપાર્જિત પ્રતિકારક તંત્રના અથવા તો તમારી ઉપાર્જિત પ્રતિકારકતાના બે જુદા જુદા ભાગ પૂરા પાડે છે. તમારા બી લસિકા કોષો છે ને, એ કયા પ્રકારની ઉપાર્જિત પ્રતિકારકતા પૂરી પાડે છે, અને ટી લસિકા કોષો છે એ કયા પ્રકારની ઉપાર્જિત પ્રતિકારકતા પૂરી પાડે છે. તો ધ્યાન આપજો, હું જે વાત કરું છું એના પર, કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એક હોય, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, એને ઇંગ્લિશમાં સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કહેવાય. અને એક હોય છે તરલ પ્રતિકારકતા પ્રતિચાર, અથવા એકને કહેવાય તરલ પ્રતિકારકતા, એકને કહેવાય કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. જો અહીંયા લખ્યું છે સેલ મીડિયેટેડ, આનું પૂરું નામ, આને ગુજરાતીમાં કહેવાય કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. બાજુમાં લખ્યું છે હ્યુમરલ. બરાબર, હ્યુમરલને કહેવાય તરલ પ્રતિકારકતા. હવે અત્યારે માત્ર તમે ખાલી નામ જ યાદ રાખો. શું કામ આને આવા નામ આપ્યા છે ને, એ હું તમને સમજાવીશ, આગળ સમજાવીશ, એટલે તમને ક્લિયર થઈ જશે કે શું કામ એકને તરલ પ્રતિકારકતા કીધી, શું કામ એકને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, શું કામ એકને હ્યુમરલ ઇમ્યુનિટી કીધી, શું કામ એકને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી કીધી. બરાબર, ઓકે. ચાલો, હવે પાછા આવી જઈએ આપણે બી સેલ અને ટી સેલ પર. બરાબર, કે આપણા ઉપાર્જિત પ્રતિકારકતા માટે કયા બે કોષો લસિકા કોષો જવાબદાર છે, તો ભાઈ બી લસિકા કોષ. આપણે રંગ બદલી કાઢીએ આપણી પેનનો, એટલે વધારે મજા આવશે. બ્લુ રાખી દઈએ. ચાલો, આપણે બી લસિકા કોષો અને ટી લસિકા કોષોની વાત કરીએ છીએ. હવે યાદ રાખજો, બી લસિકા કોષો છે એના કોઈ પેટા પ્રકાર નથી, પણ ટી લસિકા કોષો જે છે ને એના બે પેટા પ્રકાર છે. એક ટી હેલ્પર હોય, એટલે કે ટી હેલ્પર સેલ TH, અને એક હોય TC. TH ને કહેવાય ટી હેલ્પર સેલ, અને TC ને કહેવાય ટી સાઇટોટોક્સિક સેલ. બરાબર, એના ઇંગ્લિશ નામ વધારે સહેલા પડશે, એટલે ટી હેલ્પર અને ટી સાઇટોટોક્સિક જ યાદ રાખો. બરાબર, ટી સેલના બે પ્રકાર છે, ટી હેલ્પર અને ટી સાઇટોટોક્સિક. જ્યારે બી સેલના કોઈ પેટા પ્રકાર પડતા નથી. બરાબર, આગળ જશું એટલે પેટા પ્રકાર આવશે, પણ એ પેટા પ્રકાર નથી, બે ભાગમાં એ વહેંચાય છે. પેટા પ્રકાર એક્ઝેક્ટ જે દેખાડવામાં આવે છે એ માત્ર કોના માટે દેખાડવામાં આવે છે, તો ભાઈ ટી સેલ માટે. કયા બે પેટા પ્રકાર છે? TH એટલે કે ટી હેલ્પર સેલ, અને TC એટલે કે ટી સાઇટોટોક્સિક સેલ. ક્લિયર થઈ છે અહીંયા સુધીની વાત? અત્યાર સુધી મેં તમને શું વાત કરી છે? આપણે ઉપાર્જિત પ્રતિકારકતાની વાત કરીએ છીએ. ઉપાર્જિત પ્રતિકારકતા માટે બે પ્રકારના કોષો જવાબદાર છે. કયા બે? બી કોષ અને ટી કોષ. બી કોષને બી કોષ એટલા માટે કીધા છે કે એ બર્સા ઓફ ફેબ્રિકસમાં પરિપક્વ બને છે, એટલે અથવા તો બોન મેરોમાં પરિપક્વ બને છે. ટી સેલ થાઇમસમાં પરિપક્વ બને છે, એટલે એને ટી સેલ કીધું છે. બે લસિકા કોષો છે. બી સેલના કોઈ પેટા પ્રકાર નથી. બી સેલ એટલે બી સેલ છે. એના એક ભાગ સ્વરૂપે બી મેમરી સેલ હશે, પણ બી મેમરી સેલ એમ ટી મેમરી સેલ હશે, એટલે એ કોઈ પેટા પ્રકાર તરીકે આપણે નથી લેતા. પણ ટી સેલના બે પેટા પ્રકાર છે, ટી સાઇટોટોક્સિક અને ટી હેલ્પર. હેલ્પર એવું નામ આવ્યું એટલે આપણા મગજમાં સ્પાર્ક થવો જોઈએ કે એ કંઈક હેલ્પનું કામ કરતું હોવો જોઈએ, એટલે એને ટી હેલ્પર કીધા છે. હવે આપણે એ સમજીએ કે કોની હેલ્પ કરવાનું કામ કરે છે. બરાબર, હેલ્પર શું કામ કીધો છે એને? વાત ક્લિયર થઈ ગઈ ભાઈ. ટીના બે પ્રકાર છે, ટી હેલ્પર અને ટી સાઇટોટોક્સિક. પહેલાં હું તમને બીની વાત કરી દઉં, ચાલો, પછી ટી પર જઈએ. આ તમારી સામે જે સેલ અહીંયા તમને દેખાય છે એ છે બી લસિકા કોષ. ક્યાં હોય? રુધિરમાં હોય. તમારા રુધિરની અંદર હશે લસિકા કોષ. જ્યારે કોઈ એન્ટીજન એટલે કોઈ રોગકારક તમારા શરીરમાં પ્રવેશે,
જ્યારે કોઈ રોગકારક તમારા શરીરમાં પ્રવેશે. એટલે એ રોગકારકની ઓળખ કોણ કરશે? એ રોગકારક સાથે અહીંયા આના ઉપર અહીંયા એન્ટીબોડી હશે, બરાબર. અને એની મદદ વડે આ જે રોગકારક છે એની ઓળખ કોણ કરશે? બી લસિકા કોષ કરશે. એની સાથે જોડાઈ જશે. મતલબમાં કોની સાથે જોડાઈ જાય છે? એન્ટીજન સાથે જોડાઈ જાય છે. એન્ટીજન સાથે જોડાય અને એની ઓળખ કરશે. અને આ બી લસિકા કોષો જે છે ને, ધ્યાન આપજો હું જે વાત કરું છું, એ બી લસિકા કોષો થોડાક મોડિફાય થશે, એટલે રૂપાંતરિત થશે. અને એમાંથી એક મોટા કદના બી કોષો છે એની નિર્માણ પામશે. એને પ્લાઝ્મા સેલ કહેવાય. યાદ રાખજો, એને શું કહેવાય? પ્લાઝ્મા સેલ કહેવાય. એને કયા સેલ કહેવાય? પ્લાઝ્મા સેલ અથવા પ્લાઝ્મા કોષો. અને એક નાનો સમૂહ એમાંથી તૈયાર થશે ને એને મેમરી બી સેલ કહેવાય. મેમરી બી સેલ. આ મેમરી બી સેલ મેમરી બી સેલનું કામ શું હોય? એ સ્ટોરેજનું કામ કરે. આ જે એન્ટીજન હતો એની ઓળખ બી સેલે કરી. એટલે એની જે ઓળખ થઈ ને એ ઓળખના ભાગ સ્વરૂપે એક કોષનો નાનો સમૂહ જેને મેમરી સેલ કહેવાય ને, એ મેમરી સેલ અલગ મૂકી દેવામાં આવ્યું કે ભાઈ આને સાચવો. બીજી વખત જ્યારે એ રોગકારક આવશે ને ત્યારે ફરીથી ઓળખવાની કોઈ માથાકૂટ નથી. આ મેમરી સેલ આપણી પાસે પડ્યા ને એનો ઉપયોગ કરીને સીધો જેવો આવશે એવો પાડી દેવો હોય. પણ પહેલી વખત જ્યારે આવ્યો ત્યારે શું થયું હતું? ભાઈ પહેલી વખત આવ્યો ત્યારે બી કોષે એની ઓળખ કરી અને એક સમૂહ બનાવ્યો, એને પ્લાઝ્મા સેલ કીધા. અને પ્લાઝ્મા સેલ શું કરે? એક પ્રોટીન બનાવે. ધ્યાન આપજો, એ શું બનાવે છે? એક પ્રોટીન. એ પ્રોટીનને કહેવાય આઈજી પ્રોટીન, ઇમ્યુનોગ્લોબ્યુલિન, અથવા એના માટે બીજો શબ્દ વપરાય છે એન્ટીબોડી. એન્ટીબોડી, બરાબર. કોણ બનાવશે? બી સેલમાંથી. એન્ટીબોડી બનાવવાનું કામ બી સેલનું છે. બી સેલ રૂપાંતરિત થઈને પ્લાઝ્મા સેલમાં, મોટા કદના બી સેલ એને પ્લાઝ્મા સેલ કે એમાં કન્વર્ટ થશે ને એ શું કરશે? ખૂબ મોટી સંખ્યામાં એન્ટીબોડી બનાવશે. એ એન્ટીબોડી છે એ કોની સાથે જોડાઈ જશે? એ એન્ટીબોડી જઈ અને એન્ટીજન સાથે જોડાઈ જશે અને એન્ટીજનને મારી નાખશે. એક નાનો સમૂહ બી સેલમાંથી તૈયાર થયો એ કયો હતો? મેમરી સેલ. મેમરી સેલે શું કર્યું? જે એન્ટીજન હતો ને એ એન્ટીજન માટેની મેમરી તૈયાર કરી લીધી. ચલો આને થોડુંક સિમ્પલ કરીએ. એક ગુનેગાર પકડાણો, પોલીસ સ્ટેશન છે, એક ગુનેગાર પકડાણો. એ ગુનેગારના ફિંગરપ્રિન્ટ લઈ. જો એ ગુનેગાર નવો છે એટલે એનો કોઈ ડેટાબેઝ નથી, એટલે શું કર્યું? પોલીસે એ ગુનેગારના ફિંગરપ્રિન્ટ લઈ લીધા. બહુ સારી ડેવલપ ટેકનોલોજી હતી તો એનું ડીએનએ ફિંગરપ્રિન્ટિંગે લઈ લીધું. અને એને શું કર્યું? એણે કોમ્પ્યુટરની અંદર ડેટાબેઝ સ્વરૂપે સ્ટોર કરી લીધું. હવે બીજી વખત કોઈ જગ્યાએ ક્યાંય ક્રાઇમ થયો, એ ક્રાઇમ ઉપરથી એને ફિંગરપ્રિન્ટ મળ્યા. એ ફિંગરપ્રિન્ટ પોલીસવાળાએ લીધા અને સીધા કોમ્પ્યુટરમાં જે ફિંગરપ્રિન્ટ છે ને એની આરે એને મેચ કરાવ્યા. અને જેના ફિંગરપ્રિન્ટ આરે મેચ થઈ ગયા એટલે ઓળખ થઈ ગઈ કે હા આ જગ્યાએ આ વ્યક્તિ હતો એટલે એ ગુનેગાર છે. તો આ એના જેવું છે કે બી સેલે એક વખત એક એન્ટીજનને પકડ્યો. એ એન્ટીજન માટેનો એક ડેટાબેઝ, એક મેમરી છે ને એ તૈયાર કરીને એને મૂકી દીધી. બીજી વખત જ્યારે એન્ટીજન આવશે ને ત્યારે આ મેમરી સેલ સીધા કહી દે કે આ જ વસ્તુ છે, આને મારી નાખો, આ છે એ રોગ ઉત્પન્ન કરશે, બરાબર. પણ પહેલી વખત જ્યારે કોઈ એન્ટીજન શરીરમાં દાખલ થાય છે ત્યારે શું કરવું પડે? ત્યારે પહેલાં એની ઓળખ કરવી પડે ને પછી એનો એક ડેટાબેઝ સ્વરૂપે મેમરી સેલ છે એના માટેના તૈયાર થતા હોય. અને બી સેલ બીજું શું કરે? તો ભાઈ એના સામેના એન્ટીબોડી બનાવે. એ એન્ટીબોડી ક્યાં હોય? એ એન્ટીબોડી હોય રુધિરમાં. એ એન્ટીબોડી ક્યાં હોય? રુધિરમાં. એ રુધિરમાં તરતા હોય. એન્ટીબોડી છે એ રુધિરની અંદર તરતા હોય. તો જે આવી તરલ પ્રકારની પ્રતિકારકતા છે ને એને હ્યુમરલ અથવા તો તરલ પ્રતિકારકતા કીધી છે, જે એન્ટીબોડી દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે બી કોષો દ્વારા. તો મતલબ હ્યુમરલ અથવા જે તરલ પ્રતિકારકતા છે એની અંદર બે જે આપણે લસિકા કોષો કીધા એમાંથી કોણ ઇન્વોલ્વ છે? એની અંદર ઇન્વોલ્વ છે બી સેલ. હવે એ બી સેલની હેલ્પ કરવાનું કામ કોનું છે? ટી સેલનું. બી કોષોને એન્ટીજનની ઓળખ કરવામાં, એન્ટીબોડી બનાવવામાં મદદ કરવાનું કામ, બી લસિકા કોષોને એન્ટીજનની ઓળખ કરવામાં, એ એન્ટીજન સામે એન્ટીબોડી બનાવવામાં મદદ કરવાનું કામ કોનું છે? ટીએચ. ટીએચને કહીએ ટી હેલ્પર સેલ.
તો ટી હેલ્પર એટલા માટે જ એને કીધું છે કે મદદ કરતા કોષો છે, એટલે એને ટી હેલ્પર કીધું. ટી હેલ્પર પણ પોતાના મેમરી સેલ છે, એ ટી હેલ્પર મેમરી સેલ છે એ તૈયાર કરે છે, મતલબ એક ડેટાબેઝ છે એ પણ પોતાનો જાળવે છે. ચાલ આગળ વધીએ. બીજી જે પ્રતિકારકતા આપણે ઉપાર્જિતમાં વાત કરવાના છીએ કઈ છે? એ છે સેલ મીડિયેટેડ અથવા તો કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. એમાં શું થાય છે? તો ટી કોષના બીજો જે પ્રકાર છે ટીસી, જેને આપણે ટી સાઇટોટોક્સિક સેલ કહીએ છીએ. હવે જ્યારે પણ કોઈ એન્ટીજન આવશે, જ્યારે કોઈ એક માનો કે એક એન્ટીજન આવ્યો, બરાબર, અહીંયા એ એન્ટીજન અહીંયા પહોંચ્યું. હવે આમાં શું થતું હતું? બી કોષ સીધો છે એ એન્ટીજનને મારવાનું કામ નહોતો કરતો, પણ એ એક પ્રોટીન બનાવતો હતો એન્ટીબોડીની, એન્ટીબોડી દ્વારા એ એન્ટીજન મરતા હતા. જ્યારે આ ટીસી અથવા ટી સાઇટોટોક્સિક કોષો છે ને, એ શું કરશે? ટીસી સેલ છે ને, એ સીધા એન્ટીજન આરે જાય અને સીધા બાંધી જાય અને એન્ટીજનને મારી નાખશે. એ સીધો પોતે જ સીધા જઈ અને એન્ટીજનને મારવાનું કામ કરે છે. એટલે અહીંયા સીધો કોષ છે ને ઇન્વોલ્વ છે. અહીંયા સીધો કોષ છે ને એ પ્રતિકારકતા અથવા એન્ટીજનને મારવામાં ઇન્વોલ્વ છે. એટલે એવી પ્રતિકારકતાને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા કીધું છે, કે એમાં સીધો કોષ છે ને એ ભાગ લેશે. અને એમાં કોણ હોય? એમાં ટી સાઇટોટોક્સિક ટીસી જે સેલ હોય ને એ, મતલબ તો ટી હેલ્પરનું કામ શું છે? જ્યાં ટી હેલ્પર છે એ ટીસીની મદદ કરશે અને ટી હેલ્પર બી સેલની પણ મદદ કરશે. પણ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતામાં ટી સાઇટોટોક્સિક સેલ અગત્યના છે, અને તરલ પ્રતિકારકતા અથવા હ્યુમરલ ઇમ્યુનિટીમાં કોણ અગત્યનું છે? તો ભાઈ બી લસિકા કોષો અગત્યના છે. ચાલો, તો હવે આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ ઉપાર્જિત પ્રતિકારકતા એટલે શું છે. બીજી વસ્તુ એ ક્લિયર થઈ કે ઉપાર્જિત પ્રતિકારકતામાં બે પ્રકારના કોષો ભાગ લે છે. ત્રીજી વસ્તુ, ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર છે, એક તરલ પ્રતિકારકતા અને બીજું કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. તરલ પ્રતિકારકતામાં બી કોષો છે એ ઇન્વોલ્વ થાય છે, બી લસિકા કોષો ભાગ લે છે અને એન્ટીબોડી બનાવે છે. અને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતામાં ટી સાઇટોટોક્સિક કોષો છે એ ભાગ લે છે અને એ સીધા એન્ટીજનને મારી નાખવાનું કામ કરે છે. ચાલો, આટલી વસ્તુ ક્લિયર છે. આગળ વધીએ. થિયરી પોર્શન આપણે મૂક્યો છે, એના પર જઈએ. આપણે સમજી લીધા આકૃતિની અંદર. હવે આગળ વધીએ. શું કહે છે આકૃતિ આપણને? જો ઉપાર્જિત પ્રતિકારકતા, બીજી બાજુ ઉપાર્જિત પ્રતિકારકતા વિશિષ્ટ છે. એટલે આ કોના સંદર્ભમાં કીધું છે? આપણે એનસીઆરટીની બેઠી લાઈન લીધી છે, એટલે અહીંયા કોના સંદર્ભમાં કીધું છે? તો આની પહેલાં તમે કોની વાત કરી ગયા છો? આની પહેલાં આપણે જન્મજાત પ્રતિકારકતાની વાત કરી ગયા. તો જન્મજાત પ્રતિકારકતા કેવી હતી? સ્પેસિફિક નહોતી, નોન સ્પેસિફિક હતી. એટલે કોઈ માટે સ્પેસિફિક માટે આપણે ગુજરાતી શબ્દ શું વાપરીએ? સોરી, એ વિશિષ્ટ નહોતી. એ કોઈ પણ અહીંયા આ જે ઉપાર્જિત પ્રતિકારકતા છે ને એ વિશિષ્ટ છે, કે એની અંદર સ્મોલ પોક્સ માટેનો વાયરસ છે તો એના માટે અલગ એન્ટીબોડી હશે, ઉદાહરણ તરીકે, અથવા તો એના માટે અલગ ટીસી સેલ હશે, અથવા એમ કહીએ કે ભાઈ ચિકન પોક્સ માટેનો વાયરસ છે એના માટે અલગ, અથવા મમ્સ વાયરસ છે એના માટે, ડેન્ગ્યુ માટે અલગ, ચિકનગુનિયા બધા માટે અલગ અહીંયા, મતલબ દરેક એક એન્ટીજન માટે સ્પેસિફિક છે, વિશિષ્ટ છે. જ્યારે જન્મજાત પ્રતિકારકતા છે એ વિશિષ્ટ નહોતી, એ બધા માટે એક જ સરખો રિસ્પોન્સ હતો એનો, બરાબર. એટલે યાદ રાખજો, ઉપાર્જિત પ્રતિકારકતા વિશિષ્ટ છે, ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, આઈએમપી છે. અને એના પછીનો મુદ્દો વેરી આઈએમપી છે, કે તે સ્મૃતિ આધારિત છે, એને મેમરી પાવર છે. આપણી ઉપાર્જિત પ્રતિકારકતાને મેમરી પાવર છે. મેમરી પાવર મીન્સ તો જ્યારે કોઈ એક એન્ટીજનના સંપર્કમાં એક વખત આવી જાય પછી એ એન્ટીજન માટેની મેમરી બનાવી લે છે, અને બીજી વખત જ્યારે એ એન્ટીજનના સંપર્કમાં આવશે ત્યારે તાત્કાલિક રિસ્પોન્સ આપશે. પહેલી વખત જ્યારે એન્ટીજનના સંપર્કમાં આવશે ને ત્યારે એટલે જ તમને એક વખત રોગ થાય છે. કોઈ પણ ઘણા બધા રોગ એવા છે કે જે આપણને લાઈફમાં એક જ વખત થાય. એવું શું કામ થાય છે? તો પહેલી વખત એન્ટીજન જ્યારે તમારા શરીરમાં આવ્યો ને ત્યારે હજી તમારા ઉપાર્જિત પ્રતિકારક તંત્રને ખબર નહોતી કે આ એન્ટીજન છે ને આ રોગ કરવાનો છે.
પણ એક વખત એણે રોગ ઉત્પન્ન કર્યો એટલે એણે શું કર્યું હતું કે એની મેમરી તૈયાર કરી લીધી કે ઓકે આ વ્યક્તિ અથવા તો આવો કોઈ રોગકારક શરીરમાં આવે તો એ રોગ ઉત્પન્ન કરે છે, એટલે એક એની મેમરી તૈયાર થઈ ગઈ. હવે બીજી વખત જ્યારે એ રોગકારક તમારા શરીરમાં આવ્યો એટલે ઓલી મેમરી આરે એને 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 સીધું આમ આપણે એમ કહીએ ને કે મેમરી આરે એને મેચ કરે, અને એ મેચ થઈ જાય એટલે તરત તમારા પ્રતિકારક તંત્રને ખબર પડી જાય કે આ ભાઈ છે એ તો મમ્સ માટેનો વાયરસ છે, આને ઉપાડ લ્યો, આને ગ્રો નથી થવા દેવાનો, એટલે બીજી વખત એ તમને રોગ થવા દેશે નહીં. એટલે એવું કીધું છે કે એ સ્પેસિફિક છે. ચલો આગળ વધીએ. બીજું એવું કીધું એ મેમરી પાવર ધરાવે છે. આનો અર્થ એ થાય છે કે જ્યારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે ત્યારે પહેલો પ્રતિચાર આપે છે. ત્યારે પહેલો પ્રતિચાર મેં તમને કીધું એમ જે નિમ્ન તીવ્રતાનો હોય એટલે ધીમો હોય, એટલો બધો તીવ્ર ન હોય કે જે તમને રોગ મટાડી દે તરત, એટલે તમને પહેલી વાર રોગ થાય. પ્રાથમિક પ્રતિચાર હોય છે, પ્રાઇમરી રિસ્પોન્સ આપણે કહીએ. ત્યારબાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય અને સ્મૃતિ આધારિત, કેમ કે પહેલેથી એની સ્મૃતિ અથવા તો પહેલેથી એની મેમરી પડી છે, બીજી વખત જ્યારે એનો એ રોગકારક આવ્યો એટલે પેલી મેમરી જે પડી છે એનો ઉપયોગ કરી અને તમારું પ્રતિકારક તંત્ર એકદમ એલર્ટ થઈ જશે, એકદમ તીવ્રતાનો પ્રતિચાર આપશે. અને આ અનિયમિત પ્રતિચાર હશે, સેકન્ડરી અથવા તો જેને એનમેસ્ટિક રિસ્પોન્સ કહે છે એ આપે છે. અને બીજી વખતના રિસ્પોન્સમાં એ રોગકારકને રોગ થયા પહેલાં જ શરીરમાંથી દૂર કરી નાખે છે. ચલો આગળ વધીશું. ઓકે, જો અહીંયા મેં એક ગ્રાફ મૂક્યો છે જેની અંદર આપણે તમને બે રિસ્પોન્સ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ધ્યાન આપજો કે અહીંયાથી અહીંયા સુધી છે ને આ ફર્સ્ટ રિસ્પોન્સની વાત છે કે કોઈ એક રોગકારક તમારા શરીરમાં પહેલી વખત આવ્યું, બરાબર, ફર્સ્ટ ટાઈમ કોઈ એક રોગકારક તમારા શરીરમાં આવ્યું, ત્યારે શું થશે? જો આ જે છે ને આ લાઇનિંગ અહીંયા તમને આ દેખાય છે ને એ તમારા એન્ટીબોડીનું કોન્સન્ટ્રેશન, તમારા શરીરમાં કેટલા એન્ટીબોડી બને છે એની વાત કરી છે. હવે જ્યારે પ્રથમ વખત કોઈ એન્ટીજન આવ્યો ને ત્યારે રિસ્પોન્સ ધીમો છે એકદમ અને લો છે, લો ઇન્ટેન્સિટીનો, એટલો બધો તીવ્ર નથી, એટલે શું થાય? તમને રોગ થઈ જાય છે. જો એન્ટીબોડીનું કોન્સન્ટ્રેશન એટલું બધું વધતું નથી. પણ એનો જ રોગકારક જ્યારે બીજી વખત તમારા શરીરમાં આવ્યો એટલે પહેલેથી તમારા શરીરમાં એની મેમરી તો પડી હતી, એનો ઉપયોગ, એની સ્મૃતિ પડી હતી, એનો ઉપયોગ કરીને એણે બીજો પ્રતિચાર છે એટલો તીવ્ર આપ્યો એટલે તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં એન્ટીબોડી બન્યા, એને તાત્કાલિક રોગકારકને મારી અને તમારા શરીરની રોગથી બચાવી લીધું. એટલે તમારું ઉપાર્જિત પ્રતિકારક તંત્ર છે ને બે તબક્કામાં કામ કરે છે. પ્રથમ રિસ્પોન્સ હોય ને કેવો હોય? ધીમો હોય, ઓછી તીવ્રતાનો હોય. જ્યારે પ્રથમ વખત કોઈ રોગકારક શરીરમાં પ્રવેશે ત્યારે એ પ્રથમ રિસ્પોન્સ દરમિયાન એક ખૂબ જ અગત્યનું કામ શું કરવામાં આવે છે? તો પ્રથમ એક્સપોઝર દરમિયાન પહેલું જે ખૂબ જ અગત્યનું કામ કરવામાં આવે છે ને એના માટેની મેમોરી તૈયાર કરવામાં આવે છે. અને એક વખત કોઈ રોગકારકની મેમરી શરીરમાં બની ગઈ, કામ પૂરું. બીજી વખત એ રોગકારક જ્યારે તમારા શરીરમાં પ્રવેશે એટલે મેમરી આધારિત બીજો જે પ્રતિચાર આવશે એ એકદમ તીવ્ર હશે. અને કેવો હશે? તો ભાઈ ખૂબ જ મોટા પ્રમાણમાં હશે કે જે તમને રોગથી બચાવે છે. તો તમારું ઉપાર્જિત પ્રતિકારક તંત્ર બે તબક્કામાં કામ કરે છે. ચાલો શું કીધું છે જુઓ, એનસીઆરટીની જ વાત કરીએ છીએ આપણે કે આનો અર્થ એ થાય છે કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે. એટલે પહેલાં હુમલો જ્યારે થયો ને રોગકારકનો ત્યારે આપણે એના માટેની મેમરી આપણું શરીર તૈયાર કરી લે છે. પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકા કોષો દ્વારા થાય છે. આગળ મેં તમને વાત કરી બી લસિકા કોષો અને ટી લસિકા કોષો. ટીમાં પાછા કેટલા પ્રકાર? બે. ક્યાં? TH, TC. આનાથી વિશેષ પ્રકારો ભણવા પડે પણ એ આ લેવલે આપણે જરૂર નથી, બરાબર. એટલે બી લિમ્ફોસાઇટ અને ટી લિમ્ફોસાઇટ, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો આપણા ઉપાર્જિત પ્રતિકારકતા માટે જવાબદાર છે. ચલો આગળ વધીએ. આ રોગકારકો, હવે આ જે બી અને ટી લસિકા કોષો કીધા ને એમાં પહેલાં આપણે કોની વાત લઈએ? બી લસિકા કોષોની વાત લઈએ. તો રોગકારકોના પ્રતિચાર સમયે બી લસિકા કોષો આપણા રુધિરમાં પ્રોટીનનું સૈન્ય સર્જે છે. પ્રોટીનનું સૈન્ય એટલે કોણ? એબીનો અર્થ થાય એન્ટીબોડી. જે પ્રોટીન બનાવે છે બી લસિકા કોષો એ કોને બનાવે છે? એન્ટીબોડીને બનાવે છે.
જેથી તે રોગકારકો સામે લડી શકે. આ પ્રોટીન સૈન્યને પ્રતિદ્રવ્ય અથવા એન્ટીબોડી કહેવામાં આવે છે. તો જે બી લસિકા કોષો બનાવે છે એ શું બનાવે છે? માનો આ બી સેલ છે તો એ શું બનાવે છે? તો ભાઈ એ બનાવે છે એન્ટીબોડી. અને એન્ટીબોડી ક્યાં હોય? રુધિરમાં. એ રુધિરમાંથી રોગકારકની ઓળખ કરી અને રોગકારકને મારી નાખવાનું કામ કરે છે, જેથી કરીને આપણું શરીર છે એ રોગકારકથી બચી શકે. હવે એન્ટીબોડી કેવો દેખાતો હોય છે? તો અહીંયા એનસીઆરટીનો ડાયાગ્રામ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે, એક્ઝામની અંદર 100% પૂછાઈ શકે. તો આ ડાયાગ્રામ આપણે બધાએ મગજમાં રાખવાનો છે. તો કોઈ પણ એન્ટીબોડીનો મોલેક્યુલ હોય ને એ એક આલ્ફાબેટ જેવો દેખાય છે. કોના જેવો? વાય આકાર જેવો દેખાય છે. એટલે એન્ટીબોડી કેવા હોય? વાય શેપના હોય છે. બીજું, દરેક એન્ટીબોડીની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા, બરાબર. એમિનો એસિડની બનેલી લાંબી શૃંખલા એને પોલીપેપ્ટાઇડ એટલે એમિનો એસિડની લાંબી શૃંખલા. તો 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય. એમાંથી 2 હોય ને એ નાની હોય છે અને 2 છે ને મોટી છે. હવે અહીંયા વજનના સંદર્ભમાં કીધું છે, એટલે 2 છે ને લાઇટ હશે, હળવી અને 2 છે ને ભારે હશે. હવે તમારી સામે એન્ટીબોડીનો મોલેક્યુલ છે, વાય શેપનો તમને દેખાય છે. એમાં આ જોઈ શકો છો, હું જેના પર અંડરલાઇન કરું છું, આ અને આ બે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, અને આ ત્રીજી છે અને આ ચોથી છે. 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા થઈ ગઈ, જેમાં 2 તમે જોઈ શકો છો, હું નામ આપું, આ એ અને આ બી. આ બેન તમે જોઈ શકો છો, એ બે કેવી છે? તો ભાઈ નાની છે, અને પરિણામે કેવી હશે? તો ભાઈ હળવી હશે. અને આને નામ આપું છું સી અને આને આપું છું નામ ડી. તો આ જે સી અને ડી એ બે કેવી છે? લાંબી છે, ભારે શૃંખલાઓ છે. તો કોઈ પણ એન્ટીબોડીના બંધારણ કેવું હોય? વાય શેપનું હોય છે. એની અંદર 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય છે. 2 કેવી હોય? હળવી, અને 2 કેવી હોય? ભારે. એટલે એને આમ લખાય H2L2, હેવી ચેઇન 2, લાઇટ ચેઇન 2. એટલે 2 હળવી શૃંખલા અને 2 ભારે શૃંખલાથી આખો એન્ટીબોડીનો મોલેક્યુલ બનેલો હોય છે. હવે હળવી શૃંખલા અને ભારે શૃંખલા એકબીજા સાથે એક બંધથી જોડાયેલી છે. એ બંધ કયો હશે? ડાયસલ્ફાઇડ બોન્ડ. આપણે થોડું ક્લિયર કરી નાખીએ, મજા આવે. આ જે 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે, એમાં દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલા એકબીજા સાથે કોનાથી જોડાયેલ છે? ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે. ડાયસલ્ફાઇડ બોન્ડ એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એમિનો એસિડ વચ્ચે હોય, અને 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એમિનો એસિડ વચ્ચે પણ હોઈ શકે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના એમિનો એસિડ વચ્ચે પણ બોન્ડ બને છે, અને 2 એટલે એક લાઇટ અને એક હેવી ચેઇન વચ્ચે પણ બોન્ડ બને છે. જો અહીંયા 2 હેવી ચેઇન વચ્ચે બોન્ડ બન્યા છે, અહીંયા એક લાઇટ અને એક હેવી ચેન વચ્ચે બોન્ડ બન્યા છે, અને અહીંયા માત્ર લાઇટ ચેન વચ્ચે બોન્ડ બન્યા છે. બરાબર. એટલે બધી જગ્યાએ ડાયસલ્ફાઇડ બોન્ડ હશે, પણ બોન્ડ ક્યાં હશે? બંધ ક્યાં હશે? મારે યાદ રાખવાનું છે, ડાયસલ્ફાઇડ બંધ હશે. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડાયાગ્રામ છે, એનસીઆરટી નોટ ડાયાગ્રામ છે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં પૂછાશે. બીજી એક વાત, એક હોય આ એન્ટીબોડીનું કામ શું છે? એન્ટીજન સાથે જોડાવાનું. તો એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય એન્ટીબોડી મોલેક્યુલની અંદર. ક્યાં આવેલી હોય? તો ભાઈ લાઇટ ચેન અને હેવી ચેનના છેડાના ભાગ પર એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવી, ત્યાંથી આ એન્ટીબોડી એન્ટીજન સાથે જોડાતું હોય છે. ચાલો, તો આટલી વાત મારે એન્ટીબોડી માટે યાદ રાખવાની છે. આગળ વધીએ. હવે વાત આવી કોની? બી લસિકા કોષોની વાત આપણે કરી દીધી તમને. હવે વાત આવી કોની? ટી લસિકા કોષોની. પણ ટી લસિકા કોષો પર જતાં પહેલાં એન્ટીબોડીને એક વખત સમજશું આપણે. ટી લસિકા કોષો એન્ટીબોડી સર્જતા નથી, પરંતુ બી કોષોને એન્ટીબોડીના નિર્માણમાં સહાય કરે છે. હવે અહીંયા માત્ર ટી લખ્યું છે, પણ અહીંયા કોની વાત આપણે સમજવાની છે? ટી હેલ્પર, કે જે બી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. પ્રત્યેક એન્ટીબોડીની આણ્વિક રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી છે. ક્લિયર? આગળ સમજાયું.
બે નાની હળવી શૃંખલા હોય છે, લાઇટ ચેન આવેલી હશે L2, બે ભારે શૃંખલા હેવી ચેન આવેલી હશે H2, એટલે મોલેક્યુલને H2L2 તરીકે દર્શાવાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના એન્ટીબોડી સર્જાય છે. આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના એન્ટીબોડી હોય છે. NCERTએ 4 પ્રકાર કીધા છે. IgA, Igનો અર્થ થાય છે ઇમ્યુનોગ્લોબ્યુલિન, બરાબર. ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન A, ઇમ્યુનોગ્લોબ્યુલિન M, ઇમ્યુનોગ્લોબ્યુલિન, અહીંયા M 2 વખત લખાઈ ગયું છે, એટલે એક વખત આવશે ઇમ્યુનોગ્લોબ્યુલિન M, એક વખત આવશે ઇમ્યુનોગ્લોબ્યુલિન E, એક વખત આવશે ઇમ્યુનોગ્લોબ્યુલિન E, એક વખત આવશે ઇમ્યુનોગ્લોબ્યુલિન G, એક હજી બાકી રહી જાય છે આમાં, બરાબર. એક હજી આમાં બાકી રહી જાય છે, કોણ છે? IgD. કુલ 5 પ્રકાર છે ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીનના અથવા એન્ટીબોડીના 5 પ્રકાર છે. NCERTએ 4 અને વગેરે કર્યું છે, એટલે 5મો તમારી રીતે જાણી લેવાનું એવું કીધું છે. તો આપણે એની વાત કરીએ છીએ. એક હોય IgA, એક હોય IgM, એક હોય IgE, એક હોય IgG, એક હોય IgD. તો આ 5 પ્રકારના એન્ટીબોડી હોય અને દરેકની રચના સામાન્ય છે. આણ્વિક રચના છે બધાની કેવી છે? તો બધાની સામાન્ય હોય છે. એન્ટીબોડી રુધિરમાં જોવા મળે છે, માટે તેને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય છે. તરલ પ્રતિકારકતા આપણે કીધું હતું, બરાબર, કે ઉપાર્જિત પ્રતિકારકતાના 2 ભાગ છે. એક હોય તરલ પ્રતિકારકતા અને બીજું હોય કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. તો તરલ પ્રતિકારકતા એટલા માટે કે આ પ્રતિકારકતા માટે જવાબદાર જે ઘટકો છે એ રુધિરની અંદર તરતા હોય છે, બરાબર. એન્ટીબોડી ક્યાં આવેલા? રુધિરમાં તરતા જોવા મળે છે અને એના દ્વારા જે પ્રતિકારકતા પૂરી પાડવામાં આવે ને એને તરલ પ્રતિકારકતા કહેવાય. ચલો આગળ વધીએ. જે ઉપાર્જિત પ્રતિકારકતાના 2 પ્રકારોમાંનો એક છે. તરલ પ્રતિકારકતા, ઉપાર્જિત પ્રતિકારકતાના 2 પ્રકાર. ક્યાં ક્યાં 2 પ્રકાર? એક હોય છે તરલ પ્રતિકારકતા, બીજું હોય કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા. તરલ પ્રતિકારકતાનું બીજું નામ છે એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી. પહેલું કેમ હતું? સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કોષ દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રતિકારકતા. આ છે એન્ટીબોડી દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રતિકારકતા, એટલે એને એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી કીધું છે. એને એન્ટીબોડી મીડિયેટેડ ઇમ્યુનિટી કીધું છે, બરાબર. ચાલો આગળ વધીએ. હવે જે મેં તમને 5 પ્રકારના બોડીની વાત કરીને ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીનની, એના પર એક નજર ફેરવી લઈએ, બરાબર. એક છે IgG, એક છે IgA, એક છે IgE, એક છે IgM, એક છે IgD. હવે યાદ રાખજો, IgG છે ને એ મુખ્ય છે, જે ક્યાં હોય? સર્ક્યુલેશનની અંદર, એટલે કે પરિવહનમાં. પરિવહન તો આપણા શરીરની અંદર પરિવહન તરીકે કોનું પરિવહન આપણે જોઈએ છે? રુધિરનું, લસિકાનું. તો આવા પરિવહનની અંદર ખાસ કરીને ક્યાં એન્ટીબોડી જોવા મળે છે? IgG. શું કીધું છે? જો, મેઇન એન્ટીબોડી ટાઈપ ઇન સર્ક્યુલેશન, પરિવહનની અંદર એટેક માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ધેર ટોક્સિન. એનું કામ શું છે? આ કોઈ પણ રોગકારક તમારા શરીરમાં પ્રવેશ કરશે તો એના ઉપર એટેક કરવો, એને મારી નાખવો. એના દ્વારા જે ઝેરી દ્રવ્ય મુક્ત કરવામાં આવ્યું એ ઝેરી દ્રવ્યનો નાશ કરવો, એનું કામ કોણ કરે છે? તો IgG કરે છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન G. સેકન્ડ પર જઈએ. બીજું છે IgA. IgA માટે યાદ રાખજો, IgA છે ને એ જે સિક્રીશન હોય, સિક્રીશન એટલે જે કાંઈ આપણે એમ કહીએ કે ભાઈ જે સ્ત્રાવ થતા હોય, એની અંદર ખાસ કરીને આ IgA જોવા મળે. શું કીધું? જો, મેઇન એન્ટીબોડી ટાઈપ ઇન સિક્રીશન સચ એઝ સલાઇવા, એટલે તમારી લાળ ગ્રંથિની અંદર આ એન્ટીબોડી હોઈ શકે. પછી માતાના દૂધની અંદર, માનો એવું તમે સાંભળ્યું હોય કે ભાઈ બાળકના જન્મ બાદ શરૂઆતના 6-1 મહિના સુધી બાળકને માત્ર ને માત્ર માતાનું દૂધ આપવાનું છે. તો એ માતાના દૂધની અંદર એક એન્ટીબોડી આવેલા હોય IgA, અને એ બાળકને પ્રતિકારકતા પૂરી પાડે છે. એટલા માટે એને માતાનું દૂધ છે એ બાળક માટે ખૂબ જ અગત્યનું હોય છે. એટેક માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ધેર ટોક્સિન. આનું કામ પણ સૂક્ષ્મ જીવાણુઓને મારવાનું છે, રોગકારકોને મારવાનું છે. પછી છે IgE.
એ માટે એટલું જ યાદ રાખવાનું કે એલર્જીક રિસ્પોન્સ માટે જરૂરી છે. તમારા શરીરમાં ક્યાંય પણ એલર્જી કોઈ પણ પ્રકારની થાય તો એના માટે કેવો એન્ટીબોડી જવાબદાર હશે? IgE. બરાબર. પછી છે IgM, એન્ટીબોડી ટાઈપ ફાઉન્ડ ઇન અ સર્ક્યુલેશન, લાર્જેસ્ટ એન્ટીબોડી વિથ ધ 5 સબયુનિટ. યાદ રાખજો, સૌથી મોટો એન્ટીબોડી કયો છે? IgM. સૌથી મોટો એન્ટીબોડી કયો છે? IgM. એને કેટલા સબયુનિટ હોય? 5 સબયુનિટ હોય. બાકી બધા સિંગલ સબયુનિટથી બનેલા છે અને 5 સબયુનિટ હોય. પછી છે એન્ટીબોડી ટાઈપ IgD, એન્ટીબોડી ટાઈપ ફાઉન્ડ ઇન પ્રાઇમરીલી એઝ એ મેમ્બ્રેન બાઉન્ડ ઇમ્યુનોગ્લોબ્યુલિન. એટલે તો ભાઈ મેમ્બ્રેન સાથે જોડાયેલા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન હશે ને એ ક્યાં હશે? IgD હશે. બરાબર. કોષના જે કોષરસ પટલ હશે એની સાથે જોડાયેલા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન હશે એ ક્યાં હશે? IgD હશે. તો આ 5 પ્રકારના મુખ્ય ઇમ્યુનોગ્લોબ્યુલિન. IgG માટે એ પણ યાદ રાખજો કે એ માતામાંથી બાળકની અંદર ગર્ભનાળ દ્વારા વહન પામીને જતા ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ છે. ચાલો આગળ વધીએ. હવે ટી કોષો દ્વારા જે પ્રતિકારકતા પૂરી પાડવામાં આવે છે ને આપણે એના પર જઈશું. બરાબર. બી કોષો દ્વારા જે પ્રતિકારકતા પૂરી પાડવામાં આવે છે એની વાત કરી ગયા આપણે. હવે ટી લસિકા કોષો દ્વારા જોઈએ. ઉપાર્જિત પ્રતિકારકતાનો બીજો પ્રકાર કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે કે સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી. બરાબર. CMI નું પૂરું નામ જણાવો એવું પણ પૂછાય છે, યાદ રાખજો. આના માટે કોણ જવાબદાર છે? ટી લસિકા કોષો CMI, સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા માટે જવાબદાર છે. હવે આવું ક્યારે જોવા મળે છે? ધ્યાન આપજો, વાત આખી સમજજો, પછી પાછા કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા પર આવશું. પહેલાં એક એક્ઝામ્પલ આપ્યું છે, સમજી લ્યો. જ્યારે હૃદય, આંખ, યકૃત, મૂત્રપિંડ જેવા અંગો સંતોષજનક રૂપમાં કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે એકમાત્ર ઉપચાર પ્રત્યારોપણ હોય છે, જેથી રોગી સામાન્ય જીવન જીવી શકે. માનો કોઈ એક પેશન્ટ એવું છે, કોઈ કારણથી એનું હાર્ટ છે એ કામ કરવાનું બંધ કરી દે છે, અથવા એની આંખ અથવા એનું યકૃત અથવા એનું મૂત્રપિંડ કાર્ય કરવાનું બંધ કરી દે છે. તો એ કેસમાં સૌથી અગત્યની વાત શું થાય છે? તો ભાઈ એને નવું અંગનું પ્રત્યારોપણ કરવું પડે. મતલબ એનું જે ખરાબ થઈ ગયેલું કિડની અથવા તો એનું જે હૃદય છે, યકૃત છે, એને દૂર કરી અને એના સ્થાન પર બીજા કોઈ એક દાતાનું યકૃત, મૂત્રપિંડ કે આંખ કે એને ત્યાં એના શરીરમાં સ્થાપિત કરવામાં, એને કહેવાય અંગ પ્રત્યારોપણ. કે એક દાતાનું કોઈ એક અંગ લઈ અને જે વ્યક્તિને જરૂરિયાત છે એના શરીરમાં ફિટ કરવામાં આવે. ક્યારે કરવું પડે? જ્યારે અંગ કોઈ પણ સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કરી દે. પણ અહીંયા અગત્યની વસ્તુ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિને આવું અંગ પ્રત્યારોપણ કરવાનું હોય ને ત્યારે રેન્ડમ ગમે એ વ્યક્તિનું ગમે એ અંગ લઈને ગમે એને ફિટ કરી દેવામાં આવે. ગમે એ વ્યક્તિનું ગમે એ અંગ લઈ અને ગમે એને ફિટ કરી દેવામાં આવે નહીં. તમે આમ સિમ્પલ વિચારો, એક 2 વ્હીલ હોય, માનો હોન્ડા કંપનીનું છે, તો એની અંદર તમે TVS કંપનીની વસ્તુ ફિટ કરો, થાય ખરી? ભાઈ ન થાય. તો એ તો 2 વ્હીલર છે અથવા તો મશીન છે. અહીંયા આપણે માનવ શરીરની વાત કરીએ છીએ કે કોઈ એક માનવનું કોઈ એક અંગ છે એ ખરાબ થઈ ગયું છે અને રિપ્લેસ કરવાનું છે, તો એનું અંગ પ્રત્યારોપણ કરવાનું છે, તો એનું કોઈ પણનું અંગ લઈને તમે કોઈ પણને ન ફિટ કરી શકો. અંગ પ્રત્યારોપણ માટે જે ડૉક્ટરો છે, જે એક્સપર્ટ છે, એને ઘણી બધી તપાસ કરવી પડતી હોય, જેમ કે એનું બ્લડ ગ્રુપ મેચ થાય. અને સૌથી સારો વિકલ્પ અંગ પ્રત્યારોપણનો સૌથી સારો વિકલ્પ કોણ? ટ્વિન્સ. એમાંય કોણ? મોનોઝાયગોટિક ટ્વિન્સ. બરાબર. મોનોઝાયગોટિક ટ્વિન્સનું અંગ લઈ અને એના જ ટ્વિન્સ, એનો જે બીજો ભાઈ છે અથવા તો બેન છે, એને ભાઈ જ, જો બે ભાઈ હશે તો મોનોઝાયગોટિક ટ્વિન્સમાં જો બે છોકરા હશે તો બે છોકરા જ હશે, છોકરી હશે તો બંને છોકરી જ હશે. બરાબર. તો કોઈ એક છોકરાનું કાઢીને એના ભાઈને ચડાવવામાં આવે, એ સૌથી સારો વિકલ્પ છે. પણ માનો કે એવું કોઈ નથી, તો એનો જે સગો ભાઈ હોય એનું, અથવા એના ફેમિલી મેમ્બર તરીકે એના પિતા છે એનું, એના માતા છે એનું, રેન્ડમ કોઈ પણનું નહીં. બરાબર. ચલો આગળ વધીએ. ત્યારે યોગ્ય દાતાની શોધ શરૂ થઈ જાય છે. કોઈ પણનું ન લઈ શકાય. મેં કીધું ને, દાતા એના માટે યોગ્ય ગોતવો પડે. એવું શા માટે? કે પ્રત્યારોપણ માટે કોઈ પણ દાતાના અંગો કેમ લઈ શકાતા નથી?
આની પાછળનું આપણે એક કારણ એવું આપીએ કે આપણું જે શરીર છે, કોઈ પણ વ્યક્તિનું શરીર, એ પોતાનું અને પારકું આ બંનેની ઓળખ છે ને એને જાણે છે. તમારા શરીરની અંદર કોઈ બહારનો ઘટક પ્રવેશશે તો તમારા તમારું શરીરનો એક ભાગ, તમારું પ્રતિકારક તંત્ર છે ને એની ઓળખ કરશે કે આ બહારનું એટલે કે પારકું છે કે પોતાનું છે. જો પારકું હશે ને તો એને મારી નાખશે. કેમ? તો ભાઈ એને એ જ ઇન્સ્ટ્રક્શન છે કે બહારનો કોઈ આવ્યો એટલે પાડી દો, કેમ કે નહીંતર એ તમારા શરીરને રોગ ઉત્પન્ન કરશે. ભલે તમે કોઈ ડૉક્ટરે જ ઓપરેશન કરીને એ અંગ અંદર દાખલ કર્યું છે, તેમ છતાંય તે તમારું પ્રતિકારક તંત્ર છે ને એ પોતાનું શું છે ને બહારથી શું આવ્યું છે ને એની ઓળખ જાણે છે. એટલે બહારથી જે કાંઈ પણ અંગ તમે અંદર ફિટ કર્યું હશે ને એને મારી નાખશે. પણ તમે કોઈ એવું અંગ લ્યો જેની વચ્ચે મિસમેચ ખૂબ ઓછો હોય, એટલે જ મેં કીધું મોનોઝાયગોટિક ટ્વિન્સ હશે ને તો એનો રુધિર પ્રકારની વાત કરીએ, અથવા તો બીજા એના લક્ષણો છે ને એમાં ઘણી બધી સામ્યતાઓ હશે, એટલે એનું અંગ રિજેક્ટ થવાની શક્યતાઓ ખૂબ ઓછી હોય. એટલે સૌથી અગત્યની વાત, યોગ્ય દાતા શું કામ ગોતવો પડે? તો ભાઈ કોઈ પણ વ્યક્તિનું શરીર છે એ પોતાનું અને પારકું ઓળખની ક્ષમતા ધરાવે છે, એટલા માટે. બીજો પ્રશ્ન એનસીઈઆરટીએ શું કીધો છે કે એવું શું છે કે ચિકિત્સકો એટલે કે ડૉક્ટરો તપાસે છે? તો એનસીઈઆરટીએ આનો જવાબ તો પાછળ આપ્યો છે, આપણે જોઈએ, બરાબર? પાછી વધારે વાત કરીએ એના પર. તો કોઈ પણ સ્ત્રોત પશુ, અન્ય પ્રાઇમેટ કે કોઈ પણ મનુષ્ય જાતના અંગનું આરોપણ કે પ્રત્યારોપણ પહેલાં પેશીની સંગતતા અને રુધિરની સંગતતા અતિ આવશ્યક હોય છે. જેના બ્લડ ગ્રુપ મેચ થતા હોય, જેની પેશી વચ્ચે સંગતતા જોવા મળતી હોય, આ જોવા મળવું અગત્યનું છે. જો આ હોય તો જ તમે અંગ પ્રત્યારોપણ કરી શકો. જો આ ન હોય તો અંગ પ્રત્યારોપણ ન કરી શકાય. અને પછી પણ રોગીને પોતાના જીવંત પર્યંત પ્રતિકારક અવરોધોને લેવા પડે છે, એટલે કે દવાઓ લેવી પડે. જો ફેમિલી મેમ્બરનું અંગ પ્રત્યારોપણ આપણે એટલા માટે કહીએ છીએ કે એનું બ્લડ ગ્રુપ છે એ મેચ થતું હશે, એટલે શરીર એને રિજેક્ટ કરે ને એના ચાન્સીસ થોડાક ઘટી જાય. હાવ બહારના વ્યક્તિનું તમે અંગ લઈ અને કોઈ એક વ્યક્તિને ટ્રાન્સફર કરો ને તો એના રિજેક્ટ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય. પણ તમે ઘરના કોઈ એક ફેમિલી મેમ્બરનું અંગ લઈ અને એનું અંગ છે એ ટ્રાન્સપ્લાન્ટ કરે ને તો એના રિજેક્ટ થવાના ચાન્સીસ ઘણા બધા ઘટી જતા હોય. પણ તેમ છતાંય જો કોઈ વ્યક્તિનું અંગ પ્રત્યારોપણ થયું છે તો એણે લાઈફ ટાઈમ, જિંદગીભર દવાઓ તો લેવી જ પડે. ને કેવી દવા? તો એ એવી દવા લેવી પડે જે એ વ્યક્તિના પોતાના ઇમ્યુન સિસ્ટમને દબાવીને રાખે. ખાસ કરીને ક્યાં ઇમ્યુન સિસ્ટમને? યાદ રાખજો, ખાસ કરીને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટીને, એટલે કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા જે છે ને, કારકતા, એને શું કામ? તો આપણા શરીરના દરેક કોષ પર એક રિસેપ્ટર હોય, એને MHC રિસેપ્ટર કહેવાય. MHC રિસેપ્ટર, બરાબર? MHC રિસેપ્ટર તરીકે એને ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિનું MHC રિસેપ્ટર છે ને મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ, આ રિસેપ્ટરનું નામ શું છે? મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ. આ રિસેપ્ટર દરેક કોષ પર એક સ્પેસિફિક હોય. દરેક વ્યક્તિની અંદર, દરેક કોષમાં આ રિસેપ્ટર સ્પેસિફિક હોય. અને જેનું MHC છે ને મેળ ન થાય ને એને સીધું, મતલબ TC સેલ આવે, TC સેલ તપાસ કરે કે ઓકે, આની અંદર જે આપણા MHC અથવા તો મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ હોવા જોઈએ છે, તો ભાઈ હા છે, તો એ કંઈ ઘરનો છે એને રહેવા દો. પણ તમે જેનું અંગ પ્રત્યારોપણ કર્યું એના MHC એટલે કે એના મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ રિસેપ્ટર અને આપણા શરીરના મેજર હિસ્ટોકોમ્પેક્ટિબિલિટી કોમ્પ્લેક્સ રિસેપ્ટર મેચ ન થતા હોય, તો જેવો TC સેલ આવે
અને ઈ જોવે જે પ્રત્યારોપિત કરેલું અંગ છે એના MHC જોવે, તપાસે, અને એ મેચ ન થાય એટલે TC સેલ શું કરે, સીધો આ જે અંગ તમે સ્થાપિત કર્યું હતું, પ્રત્યારોપિત કર્યું હતું, એના કોષોને મારવાનું શરૂ કરી દે. અને એક સમય એવો આવે કે TC સેલ છે ને એ જેટલું અંગના જેટલા કોષો છે ને એ બધાને મારી નાખે. પરિણામે પાછું અંગ શું થાય તો કોઈ પાછું અંગ છે એ ફેલ થઈ જાય. એવું ન થાય એટલા માટે શું કરવું પડે તો ભાઈ અંગ પ્રત્યારોપણ કર્યા બાદ એને એવી દવાઓ આપવી પડે કે એ પ્રતિકારક તંત્રને એટલે કે TC સેલને દબાવીને રાખે, કે જેથી કરીને TC સેલ છે એ આવા કોઈ અંગની ઓળખ ન કરે અને એ અંગને મારે નહીં. બરાબર. ચાલો આગળ વધીએ. એ સંદર્ભમાં હજી NCERT એ કંઈક કીધું છે. પછી કીધું છે શરીર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા, શરીર પાસે સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા છે. એટલે કે આપણું મેં તમને કીધું ને પારકું અને પોતાનું ઓળખી શકે છે ને એના માટે કોણ જવાબદાર છે? યાદ રાખજો, MHC મેજર હિસ્ટોકોમ્પેટિબિલિટી કોમ્પ્લેક્સ. આ શું છે? એક પ્રકારના રિસેપ્ટર છે. આ એક પ્રકારના રિસેપ્ટર છે જે દરેક કોષ પર આવેલા હોય. કોષીય મધ્યસ્થી કરેલ તેવી પ્રતિકારકતા પ્રત્યારોપિત અંગનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે. મેં તમને કીધું ને T સાઇટોટોક્સિક સેલ છે એ MHC રિસેપ્ટર જોશે, મેચ નહીં થાય એટલે સીધા એને ઉપાડી લેશે અને એ શું કરશે તો ભાઈ એને મારી નાખશે, મારવાનું શરૂ કરી દેશે એટલે અંગ પાછું છે એ ફેલ થઈ જશે. એટલે જે ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું હતું એનો કોઈ ફાયદો થશે નહીં. ઓકે, ચાલો તો આપણે શું વાત કરી? આપણે પ્રતિકારક તંત્રના, એમાં ઉપાર્જિત પ્રતિકારક તંત્રના બે ભાગ વિશે વાત કરી. કયા બે ભાગ વિશે વાત કરી? તો ગઈકાલના લેક્ચરમાં આપણે વાત કરી હતી જન્મજાત પ્રતિકારકતા માટે, અને આજના લેક્ચરમાં આપણે વાત કરી ઉપાર્જિત પ્રતિકારકતા માટે. ઉપાર્જિતમાં ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ BT, બર્સા ઓફ ફેબ્રિકસ, થાઇમસ. બીજું એક યાદ રાખજો, થાઇમસ છે એ માનવ શરીરનું એવી ગ્રંથિ છે, થાઇમસ એ માનવ શરીરની એવી ગ્રંથિ છે જે બાળકોની અંદર મોટી હોય પણ ઉંમરના વધારા સાથે ગ્રંથિની સાઇઝ છે ને નાની થતી જાય. ઉંમરના વધારા સાથે જેમ વ્યક્તિ મોટો થતો જાય એમ એની થાઇમસ છે એની સાઇઝ છે એ નાની થતી જાય. ઇમ્પોર્ટન્ટ વાત છે, એ પણ યાદ રાખજો. પછી એન્ટીબોડીનો મોલેક્યુલ H2L2, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ચલો પછી NCERT આપણને કીધું છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. પણ સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતાની વાત હવે આજે હું તમને કરતો નથી. એટલા માટે નથી કરતા, લેક્ચરની ડ્યુરેશન છે એ વધી જશે, પછી મજા નહીં આવે. એટલે આજે માત્ર ઉપાર્જિત પ્રતિકારકતા પર ધ્યાન આપણે કોન્સન્ટ્રેટ કરીએ. ચાલો, તો આજના લેક્ચરનો જે થિયરી પોર્શન હતો એનું કામ આપણે પતાવી દીધું છે. તો હવે લેક્ચરના અંતમાં આપણે શું કરશું તો ભાઈ લેક્ચરના અંતમાં આપણે તમને હોમવર્કના ક્વેશ્ચન આપીશું. ચલો આપી દઈએ. તો તમારો પહેલો હોમવર્કનો ક્વેશ્ચન જે છે એ છે, ગયા લેક્ચર પર બેઝ છે તો કીધું છે જન્મજાત પ્રતિકારકતા ના વિવિધ અંતરાયોના નામ જણાવો. વિવિધ અંતરાયોના નામ આપવાના છે તમારે. સેકન્ડ પોર્શન, બીજા ભાગ પર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, સોરી. ઇન્ટરફેરોન્સ શું છે? સેકન્ડ ક્વેશ્ચન છે તમારો. ક્વેશ્ચન થર્ડ, ચલો સાંભળજો. ત્રીજો ક્વેશ્ચન, જઠરની એસિડિક pH અને અશ્રુના લાઇસોઝાઇમનો સમાવેશ કયા અંતરાયમાં થાય છે? જઠરની એસિડિક pH અને અશ્રુના લાઇસોઝાઇમનો સમાવેશ કયા અંતરાયમાં થાય છે? તમારો ત્રીજો ક્વેશ્ચન હતો. હવે જઈએ ક્વેશ્ચન નંબર 4 પર, ચોથા ક્વેશ્ચન પર. PMNL નું પૂરું નામ જણાવો. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. PMNL નું પૂરું નામ જણાવો. આ તમારો ચોથો ક્વેશ્ચન છે. ચાલો, તો આપણે તમને 4 ક્વેશ્ચન આપીએ છીએ હોમવર્કમાં. બધાએ ફરજિયાત ક્વેશ્ચનના આન્સર છે એ કોમેન્ટની અંદર કરવાના છે. ગુડ.
બીજું, રવિવારની આપણી 7મા ચેપ્ટરની ટેસ્ટ છે એ કમ્પ્લીટ કરી બધાએ. ઘણા બધાને સારા માર્ક છે, અમુકને થોડાક માર્ક છે એ નબળા છે. તો આપણે ઇન્સ્ટ્રક્શન આપી છે કે થોડીક મહેનત વારો, બરાબર, મહેનત વધારવી પડશે. મહેનત કર્યા વગર કશું થતું નથી. ઓકે, ચાલો તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.